જેતપુરમાં યોજાયેલ સોમયજ્ઞની વિજય યાત્રા સાથે કાલે યજ્ઞ વિરામ. આજે સાંજે રક્તદાન કેમ્પનું આયોજન. શહેરમાં યોજાયેલ સોમયજ્ઞમાં 3 દિવસ સવાર તેમજ સાંજે અગ્નિશિખાના દર્શન બાદ ગઈકાલે પિતૃદોષ નિવારણ તેમજ રથયાત્રા યોજાઈ હતી. સોમરસ હવન આજે સવારે 10 કલાકે થશે તેમજ ધર્મસાથી સમાજ સેવાના હિમાયતી અગ્નિહોત્રી દીક્ષિત પૂજ્ય રઘુનાથજી મહારાજના સાનિધ્યમાં પૂજ્ય કીર્તન કુમારજી મહોદયની આગેવાનીમાં રક્તદાન કેમ્પનું આયોજન સાંજે 4 કલાકેથી કરવામાં આવેલ છે. તો આ કેમ્પમાં વધુમાં વધુ વૈષ્ણવો રક્તદાન કરે તેવો અનુરોધ કરાયો છે. આવતીકાલ તારીખ 4ના રોજ શ્રીફળ હોમ બાદ વિજય યાત્રા નીકળશે. દરરોજ અસંખ્ય લોકો પ્રસાદ લે છે. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમયજ્ઞનું સફળ આયોજન થયેલ. અહેવાલ માનસી સાવલિયા, જેતપુર. જે સોમયજ્ઞ યોજાયો એ કેટલામી વખત યોજાયો? બીજી વખત છે. અને પહેલા 4-5 વર્ષ પહેલા સોમયજ્ઞ થયો હતો ત્યારે જેતપુરની જાહેર જનતાએ ખૂબ લાભ લીધો હતો. આજે પણ 6 દિવસથી ચાલુ છે. આવતીકાલે સમાપન છે. જાહેર જનતા તાલુકાની આજે પણ અહીંયા આપણે યજ્ઞ બેસવાના છે. હમણાં 3:30 થશે. તો જાહેર લગભગ આમ તો 4-5 લાભો છે. સોમયજ્ઞ જે યજ્ઞ થાય છે કેટલા લોકો બને અત્યાર કેટલા લોકોએ સોમયજ્ઞમાં બોલાવો લીધો? કપલ છે. એવી રીતના દિવસની અંદર 4 વાર આવી રીતના આયોજન થાય છે. સવારથી 9-11 થી પછી 3 થી 5 થી 7 એવી રીતના 4 શિફ્ટમાં બેસે છે. અને સોમયજ્ઞમાં જે રોજ પ્રસાદી કેટલા લોકો લે છે? અંદાજે દરરોજ 3-4 માણસો સોમયજ્ઞમાં પ્રસાદી લે છે. જેતપુરની જાહેર જનતા અને પરિક્રમા લાખો લોકો કરી રહ્યા છે આ હવન.